भूषण पुनानी, जनरल सेक्रेटरी अंजन मंडल। हमारी संस्था दिव्यांगजनोने खास कर नेत्रीनोने कौशल विकास અને એને પગભર કરવા માટે ઘણા કાર્યક્રમ ચલાવી રહી છે। એમાંથી એક કાર્યક્રમ છે કે જ્યારે કોઈ તહેવાર આવે છે એ તહેવાર માટેની જે વસ્તુઓ છે એ બનાવવા માટે અમે અમારા નેત્રહીન ભાઈ બહેનોને પ્રેરિત કરતા હોઈએ છીએ। મને જણાવતા આનંદ થાય છે કે રક્ષાબંધન નજીક આવતા હોવાથી અમારી નેત્રહીન બહેનો કે જે બ્લાઇન્ડ વિમેન એસોસિએશનના સભ્ય છે એ અમારા કેમ્પસમાં આવીને રાખડીઓ બનાવે છે અને રાખડીઓ બનાવીને સમાજમાં મારે ઝાપાની બહાર એક સ્ટોલ મૂકે છે, ગાર્ડનમાં જઈને વેચે છે, અમુક કંપનીઓ એ લોકોને બોલાવે છે, ત્યાં સેલ રાખે છે, એ લોકો વેચાણ કરે છે અને આ કરવા માટે અંજન મંડળ આ બહેનોને આ સગવડ બિલકુલ નિઃશુલ્ક આપે છે। એને જગ્યા બધું સંસ્થા આપે છે। એ લોકો પોતે રો મટીરિયલ લાવીને જે બી એને આ વેચાણમાંથી નફો મળે છે આ બહેનોનો હોય છે, એ લોકો પોતે મંડળવાળા બહેનો વેચી લેતા હોય છે અને આ એક બહુ સારો પ્રયાસ છે આ બહેનોને પગભર કરવાનું, આર્થિક રીતે સ્વતંત્ર બનાવવાનું, પ્લસ સમાજને એક સંદેશો આપવાનો કે આ બહેનો બી સંઘર્ષ કરવા માંગે છે, કામ કરવા માંગે છે, કમાણી કરવા માંગે છે, તમે એને સહયોગ આપો। મારી જે વ્યક્તિ બી મારી વાત સાંભળી રહ્યા છે, મારી આપને વિનંતી છે કે આપ અંજન મંડળમાં આવીને ત્યાં મેજિક ફિંગર નામનું એક શોરૂમ છે, ત્યાં બધી રાખડીઓનું બધી વસ્તુઓનું વેચાણ થાય છે। આપે ખરીદી કરીને આ મારી નેત્રહીન બહેનોને આપ પ્રોત્સાહિત કરશો અને એ જે સંઘર્ષ કરી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે, એમાં આપ બી સહભાગી થઈ શકો। મારું નામ અરિંદમ રાય છે। હું અહીંયા સંસ્થામાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે કાર્યરત છું। આપણે અહીંયા જે દિવ્યાંગ બહેનો દ્વારા જે અલગ અલગ વસ્તુઓ બનાવવામાં આવે છે, અત્યારે રક્ષાબંધન નિમિત્તે રાખડીઓ બનાવવામાં આવે છે, જેનું વેચાણ અત્યારે ચાલુ છે। એમાં અલગ અલગ જે ડિઝાઇનો છે, મોતીવાળી, ગણપતિવાળી, પછી જે નવા જે ડિઝાઇનો છે એ પ્રમાણે બનાવવામાં આવે છે અને બહેનોને આપણે જે બધા બનાવવામાં નિમણૂક કરેલો છે, જે એન્ગેજ છે, એ લોકોને આપણે બધાને સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે। લગભગ 2-2.5 હજારથી કરીને 8-9 હજાર સુધીનું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે અને અલગ અલગ જે કોર્પોરેટ્સ છે યુઝ્યુઅલી એ લોકો ત્યાં સ્ટોલ્સ રાખે છે અને ઓલરેડી લગભગ 5-1 હજારનું વેચાણ થઈ ગયા છે। તો આશરે આપણે 50-1 હજારનું આપણે અહીંયાથી વેચાણ થાય છે રાખડી। આ આખા પ્રક્રિયામાં અહીંયા રાખડી બનાવવા માટે આપણે 30 જેટલા બહેનો, દિવ્યાંગ બહેનો, ભાઈઓ એન્ગેજ છે અને જે રો મટીરિયલ્સ છે એ સિટીમાંથી લઈ આવવામાં આવે છે। જે રેશમી જે ધાગા હોય છે, મોતિયા હોય છે, અલગ અલગ જે મટીરિયલ્સ છે અને પછી અહીંયા આપણે છોકરાઓ જેને જે સ્કિલ્સ છે, જેને જે આવડત છે એ પ્રમાણે અલગ અલગ આપણે કામ વેચી રાખીએ છીએ। કોઈને સ્ટીક કરવાનું, કોઈને બાંધવાનું, કોઈને સીવાનું અને પછી છેલ્લે પેકિંગ કરવાનું આવે છે। તો જેને જે સ્કિલ છે, જે આવડત છે એ પ્રમાણે આપણે કામ વેચીને આપણે બધાને સોંપીએ છીએ। नमस्ते, मेरा नाम सनिका है और मैं सऊदी अरेबिया रियाद से आई हूँ। इधर मैं कम्युनिटी सर्विस लाई थी अपनी वैकेशन में। इधर मैंने बहुत सारे दिव्यांग लोगों से बात की और उनके साथ काम किया। वो बहुत ही क्रिएटिव है और बहुत हार्ड वर्किंग है। उनको देख के मेरे को बहुत मोटिवेशन, इंस्पिरेशन मिला। उनके साथ मैंने राखियाँ बनाई और राखियाँ खरीदी भी। वो बहुत ही कैपेबल है और मैं चाहती हूँ कि आप भी इधर आके विज़िट करें।